એનો પાયો સત્સંગમાં અચળ છે. દરેક મનુષ્યોમાં ગુણ અને અવગુણ રહેવાના જ, કારણ કે માણસ છીએ આપણે. અનંત જન્મના સ્વભાવ આપણા હૃદયમાં ઘર કરીને બેઠા છે. અનંત જન્મોના પૂર્વના સંસ્કાર કોઈને ઓછા વધુ હોય, જેને લઈને કોઈના સ્વભાવ બિચારાને ઈચ્છા તો હોય કાઢવાની, પણ જલ્દી કાંઈ નીકળે એવા નથી આ બધા સ્વભાવ દોષો. પ્રયત્ન કરતા હોય, પણ આપણે એને કંઈ જોવાની અથવા એનું જાણીને બીજાને કહેવાની આ બધી આપણે કરીએ ને, એમાં કંઈ ભગવાનનો રાજીપો કે આપણા કલ્યાણનું કાંઈ વળતર નથી થતું. શ્રીજી મહારાજે ઘણા બધા પ્રસંગો પણ આવી રીતે આપણને સમજાવ્યું છે. મહારાજ એકવાર બધા સંતોને પીરસી દીધું અને પછી બે સંતો આવ્યા મોડા, તો શ્રીજી મહારાજે કીધું કે તમે મોડા આવ્યા ને, રસોઈ તો બધી પીરસાઈ ગઈ, પણ જે ધૂન શરૂ હતી તો મહારાજે કીધું બધા પથ્થર લઈને તમે પંગતમાં ફરો. બધા સંતોને કીધું કે એક એક વસ્તુ હોય ને એ આના પથ્થરમાં આપો બધાય. અને બે જણા પથ્થર લઈને બે સંતો આખી પંગતમાં ફર્યા. 100-200 સંતો હોય અને આપવાનું થાય, જમ્યા ન હોય એટલે એઠું ના કહેવાય. તો પથ્થરમાંથી આપે તો કોઈ કંઈ ઓછું બટેટાને ફોડવું કે એવું કહી દે, કોઈ ભજીયું આપે, કોઈ મોહનથાળ હોય કે કંઈ જે કંઈ હોય સારી વસ્તુ આપે, પૂરી હોય. તો બેયના પથ્થર છલકાઈ ગયા અને કોઈને કંઈ ઓછું થયું એવું લાગે નહીં, થોડું થોડું દરેકમાંથી લીધું. પછી આ પ્રસંગથી શ્રીજી મહારાજે વાત કરી કે આપણે દરેકમાંથી જો એક એક ગુણ લઈએ ને તો આપણામાં ગુણ આવે. લીધો કહેવાય ને, આપણે જેમ બજારમાંથી કોઈક વસ્તુ લઈએ તો ઘરમાં ન આવે, એમ આપણે કોઈનામાં અવગુણ લઈએ તો આપણામાં શું આવે? અવગુણ આવે. યોગી મહારાજના ઘણા બધા જીવનચિત્રો વાંચી છે ને પ્રસંગો આવે જ છે કે એક સાધુ મુંબઈની અંદર નગારા નીચે જ હુવે. નગારું ઇલેક્ટ્રિક નગારા ન હોય, પેલે ઘોડી હોય ને એટલે નીચે માથું રાખીને હુવે ને આરતી થાય તો એ ઉઠે નહીં, નગરું વાગે તોય. હવે એલારામને જ છે ને અસર થાય, નગારું હોય એવડું મોટું. પછી બાપાને કોઈ કીધું કે બાપા આ તો નગારા નીચે હુવે, નગરું વગાડીને તોય હોતા હોય, પણ બાપા કે કઢી કેટલી સરસ બનાવે છે. હવે કઢીને એને શું સંબંધ આવ્યો વચ્ચે? બાપા છે ને કોઈનો ગુણ કહીને એનો અવગુણ ઢાંકી દે. અમારે એકવાર બોચાસનમાં એક સાધુ હતા, એને મેં વાત કરી કે મારી જોડીમાં આવો ને, અમારી જોડીના સંત બીમાર છે અને આપણે અગાઉ કહી દીધું છે કે ભાઈ તમારે ઘરે સભામાં આવશો. નવા મકાન હતા એના, એટલે બધા માણસોને તેડાવેલા. એ નિમિત્તે વાસ્તુ નિમિત્તે સભા રાખેલી સાંજે. હવે પેલા સંત હતા ને એને તો કોઈ જવાબદારી નહીં, પાછી તબિયત સારી, બીજું કાંઈ તકલીફ નહીં, મંદિરમાં એને કંઈ કરવાનું જ નહીં બહુ. તો એ કે મારે નથી આવું. મેં કીધું મારી જોડીના બીમાર છે ને આપણે કંઈ ખબર અગાઉ ઓછી પડે કે કાલે બીમાર પડશે તો સભા ન ગોઠવે, તમે આવો. એ કે મારી ઈચ્છા જ નથી, પછી આગ્રહ શું કરો છો મને? મેં કીધું તમે કથામાં બેહવાના છો, આરતીમાં બેહવાના, આપણે જમીન જવું છે, ત્યાં તમને શરબત પાસે પગે લાગશે, મોટરમાં જઈને મોટરમાં પાછા, કંઈ કરવાનું છે નહીં આપણે. તો એ કે મારે આવવાનું જ નથી કે. અને હવે આપણે એ વખતે એટલું બધું ટેન્શન થાય કે પહેલાં બિચારા રાહ જોવે, પછી ફોન નહીં એ વખતે, અને કેવી રીતે જવું. અને એમ ત્યાં બોચાસન મુકાણા ને ત્યારે બધા વૃદ્ધ સંતો જ હતા વધારે, એટલે એવા વડીલને તો આપણે કહેવાય નહીં બધા બહુ ઉંમરવાળાને. પછી આ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજને કીધો કે બાપા અમને આવવું ન જોઈએ, આપણે કંઈ ઓછા પર્સનલ આપણે કામ માટે જઈએ છીએ, ફરવા જઈએ છીએ, જમવા જઈએ છીએ. આ તો સંસ્થાની સેવા છે, સંસ્થાનું કામ છે, એ મંદિરનું ખાય અમે ખાઈએ છીએ, તેને આવો સહકાર કોક વાર કીધું હોય તો આપવો જોઈએ ને. બાપા કે યોગી બાપા હોત ને તો એક અપવાસ આપે જ તમને. આમાં શું અપવાસ કરવાના આવ્યું? સ્વામી કે કેમ ન આવ્યા એ તમારે અવગુણ લેવાની શું જરૂર છે? એ બધું કરીને બેઠા છે. સ્વામી એમાંથી ગુણ કે એ બધું કરીને બેઠા ને કાંઈ અધૂરું છે જ નહીં. હવે ભગવાનની ઈચ્છા એ કે, પણ આનકર આપણે બીજા હોય તો તરત કહે કે આ એવો જ છે, આળસું છે ને આવ્યો નહીં, તો આપણે તો ડબલ એ કરીએ. આમી છે ને ત્યાં સાવરકુંડલા હતા, સાવરકુંડલામાં બાપા સાથે તો અમે 8 સંતોને અપવાસ હતો અને ઉનાળામાં બાપાનું વિચરણ હતું. અને ઉનાળામાં સૌરાષ્ટ્રમાં તો આપણે કેટલી ગરમી હોય અને આખો દાડો બાપા જોડે 2-3 ગામ ફર્યા હોય, નગરયાત્રા રાન તેન, એટલે એટલી બધી ગરમી અને સંતોને બહુ અપસ લાગેલો. સંતો તો 25 જેટલા બાપા ભેગા ફરતા થઈ વખતે હતા, કીર્તનાથના હતી સાવરકુંડલામાં. અને બધા સવારથી આવેલા, પણ અમે છે ને કોઈને જણાવ્યું નહીં કે અપવાસ છે, નકર હરિભગત હું તોડાઈ નાખે અપવાસ કે અમે રસોઈ છે જમાડી જો ને આમ તેમને. અને હાજે એમ શ્રેષ્ઠા પછી હરિભક્તોને કીધું કે અમારે હાટું લીંબુ લઈ આવો.
અમારે શરબત બનાવવું જોઈશે સવારમાં. એ કે હવે તો માર્કેટ બંધ થઈ ગઈ, શાક માર્કેટ, તમારે વહેલું કહેવું જોઈએ કે અત્યારે લીંબુ કાંઈ મળે નહીં, આદુ બાદુ કાંઈ. તમે કોકના ઘરે તપાસ તો કરો હોય તો. તે એક વળી મહિમાવાળો હશે, આપણા નવીનભાઈ છે ને મહિમાવાળા, મોટરસાઇકલ લઈને બધાને ઘરે ફરીને ભાઈ 2-4 લીંબુ ઉઘરાવી અને બિચારો ઘણા બધા લીંબુ લઈ આવ્યા, આદુ લઈ આવ્યા. કોકના ફ્રીજમાં બરફ મુકાયો, કારણ કે સાવરકુંડલા મંદિરમાં તો ઉતારો, બાપાનો ઉતારો ઉપર મેળા ઉપર એક રૂમ હતી ને નીચે બધા હોલમાં હરિભક્તોને એમ બધા સંતો અગાસીમાં હૂતેલા. એટલે અમે તો સવારમાં વહેલા ઉઠ્યા અને શરબત બનાવ્યું, આદુ ને બધું લીંબુ ને બધું કરીને, અને બરફ નાખ્યો ને શરબત સરસ બનાવે સંતો, બધું સારું બનાવે. સંતોનો હાથ જ સારો હોય રસોઈ બસોઈમાં બધાયમાં. આપણે તો 2 લીંબુમાં એક ગાગર શરબત થઈ જાય, લીંબુની સ્મેલ આવે, ખાલી ગળું પાણી. આપણે તો નાખવાનું હોય ને કાંઈ, અમારે બીજું ભાવતાલ પૂછવાનું એટલે બધું નાખીએ, સરસ બને. અને પવાલી દાદરા નીચે મૂકી, ઠાકોરજીને ધરાવ્યું. પછી અમે કીધું કે આપણે બાપા હવે જાગવાનો સમય થયો છે બાપાને, તો બાપાના દર્શન કરીને પારણા કરીએ આપણે. તો અમે તો મેળા ઉપર ગયા અને બાપા જાગ્યા, અમે પગ દબાવ્યા બાપાના. પછી સ્વામી કે સંતો પારણા કર્યા તમે? કીધું સ્વામી તમે નાવા જાઓ ને એટલે પાણી અમે શરબત બનાવી રાખ્યું છે, અમને પીવાના જ છીએ. તો સ્વામી કે બધાએ ખસો કે હું વહેલો નાવા જાઉં તો તમે પાણી ભેગા થાવ. સ્વામી ઉઠીને બાથરૂમમાં ગયા અને અમે નીચે ગયા ને તો પવાલીમાં એક ટીપુય પાણી નહીં. થોડું પાણી ક્યાં ગયું છે શરબત આપણું? એટલે બાઢડાના એક માવજીભાઈ હતા ને એને પૂછું, એને ઉતારો નીચે. મેં કીધું આ પવાલીમાં શરબત કંઈ કોઈકના ફ્રીજમાં મૂક્યું છે કે હાચું તો ક્યાં મૂકી આવ્યા? એ કે એ તમે પરસાદી દાડીને પી ગયા બધા હરિભક્તો. ભાઈ પરસાદી પણ એમ ચાખ્યું નથી કે ક્યારના તમે નહોતા બનાવતા ને ભગવાનને ધરાવતા હતા ને અમારે એમ કે વધેલું છે મૂકીને જતા રહ્યા, એટલે અમે શું સમજીએ કે તમારે કહેવું જોઈએ નહીં કે. તે અમે તો એટલો બધા હોશ ઉડી ગયા ને 2 અપ્પા કર્યા ને એવું મોટું થઈ ગયું. અને આમ મૂળ ભાંગી જાય, એકદમ સાસ ન મળે, વરિયાળી ન મળે, બરફ હોય, ટાઢું પાણી ન મળે, અને નિર્જળા હવારમાં કેવું હાવ આમ રિઝર્વમાં આવી ગયું હોય આપણું. પછી તો ઉપર દાદરો ચડી અને સીધા બધા ઉપર જઈને પેલા ગોદડા ને ગાડલા હોય ને એમાં જઈને બધા સંતો બિચારા હોઈ ગયા. આમ જો એકબીજાને સામું પણ બોલે નહીં કોઈ. અને સ્વામીને મેં વાત કરી કે બાપા અમારું શરબત અમે ચાખ્યું નહીં ને હરિભક્તો પી ગયા. સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો તમે કાંઈ બોલ્યા હરિભક્તો નહીં? બધું સ્વામી અમારે બોલવાના જ વંશ નહોતા. અપાહજ એટલો લાગ્યો છે ને કે બોલવું હોય તો ન બોલાય. બાપા કે આપણી સેવા થઈ ગઈ, હરિભક્તોને શરબત બનાવીને પીવડાવ્યું સવારમાં, આપણી સેવા થઈ ગઈ. કે આપણે મનમાં કાંઈ રાખવું નહીં કે કેમ પી ગયા, હું કામ પી ગયા, કાંઈ. તમને ભગવાન છે ને 2 અપવાસનું પુણ્ય આપશે. અને બપોરે અમને છે ને 2 લાડવા આપ્યા પ્રસાદમાં. મેં શેના માટે લાડવા આપ્યા? બાપા કે તમે બોલ્યા નહીં, કોઈ હરિભક્તો શરબત પી ગયા તો તમે ન બોલ્યા એટલે મેં રાજી થયા. તો સ્વામી છે ને દરનકર એવું ન કે હાલા હરિભક્તો એવા જ હોય, આપણે પૂછવું જોઈએ એને ક્યાં આપવા હતો પી ગયા સંતોનું આમ તેમ. તો આપણે તો તૂટી જ પડીએ બાપા થોડુંક કહેતો. પણ સ્વામી છે ને એને મહિમાની દ્રષ્ટિ, બધી જ મહિમાની દ્રષ્ટિ. કોઈ દાડો પ્રમુખ સ્વામી મહારાજ આગળ કોઈની આઘી પાછી વાત બીજું ત્રીજું આવે જ નહીં. દરેકનો ગુણ, દરેકનો મહિમા. મહિમા સમજવા જેવું ગુણેશ સ્વામી કે કોઈ સાધન જ નથી. ભગવાનના ભક્તનો આપણે શું સમજવાનો છે? મહિમા, દરેકનો મહિમા. એટલે મહારાજ કહે છે કે વિવેકી માણસ, આ સંસાર વ્યવહારમાં તો વિવેક હોય, આવો બેહો ને એ બધો મહેમાન આવ્યા હોય, એ બધો વિવેક રાખીએ છીએ ઉપર, વ્યવહારિક વિવેક છે. આમાં વિવેકી માણસ કોણ છે? કોઈને અવગુણ ન લે, એ વિવેકી છે. કોઈનું જોવાનું આવે જ નહીં આપણે. યોગી બાપા કેરિયા ગામમાં ગયા અને કેરિયામાં બાપાને આપણે જાણીએ છીએ કે બહુ માર્યા હતા, જૂના મંદિરના સાધુ હોય એટલે બધા માર્યા હતા કે ઢોર માર માર્યો હતો. આમ તો પતાવી દેત. આ તો વધવજીભાઈ એક હતા ને એ કોદાળી લઈને ચડી ગયા વંડી ઉપર, બારણા બંધ કરી દીધેલા અને એવો હાંકોટો કર્યો અને કે ખબરદાર જો અડ્યાસો તો મારવાનું ચાલુ જ હતું. હવે જનૂન ચડ્યું હોય માણસને તાર વિવેક ન રહે અને કંઈ લેવા દેવા વગર મારે. હવે એ વખતે યોગી મહારાજને માર્યા ને તો યોગી મહારાજ એ વખતે પછી તો સારંગપુર આવ્યા રાત્રે સવારમાં 11 હતી બીજે દાડે. તો બાપા કે જો આપણે કેરિયા મંદિરમાંથી મારીને કાઢ્યા તો આપણે મંગળા આરતીના દર્શન થયા સારંગપુરમાં, નકર આપણે હોઈ રહ્યા હોત કે. એમાંથી ગુણ લીધો. અને જેની માર્યા હતા ને એ બહુ જ દુઃખી માણસો છે. આખા બોટાદ તાલુકામાં એ કુટુંબના કેસ વધારે છે અંદર ભાઈઓમાં.
એક ભાઈ દવા પીને મરી ગયા ને એક પંખે લબડાને એક એની છોકરાની પત્ની કંઈક હળગીને મરી ગઈ ને અંદર અંદર બધું મોટી મોટી જમીન છે પણ ઘર હાવ પાયમાલ થઈ ગયા, બિચારા દુઃખી થઈ ગયા. પછી મેં એ લોકોને કેરિયામાં બોલાવ્યા, જૂના મંદિરના બે જણી યોગી બાપાને જેની માર્યા હતા ને, જેને માર્યા હતા સાધુ હોય પણ એ ભેગા હતા, સહકાર એ લોકોનો હતો, સપોર્ટ. એને બોલાવ્યા. મેં કીધું તમે જે યોગી બાપાનો અપરાધ કર્યો છે ને એટલે તમે દુઃખી છો. તો સારંગપુરમાં આપણા 200 સંતો રહે છે, મહાન સંતો છે બધા પવિત્ર, એને તમે રસોઈ આપો ને તો અને માફી માગી લો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે યોગી બાપાનું સ્વરૂપ છે, તો તમારે દુઃખમાંથી મુક્ત થઈ જશો. એ કે સારું અમે વિચારી નક્કી કરશું. આ વાત મેં સારંગપુરમાં બાપાને કરી. મેં કીધું આ લોકો કદાચ રસોઈ દેવા આવે બાપા તો તમે એના ગુના માફ કરી દેજો. અને મેં આવી વાત કરી છે. સ્વામી કે એ રસોઈ દેવા આવશે પણ જો એના પ્રશ્ન હલ નહીં થાય ને અંદર અંદરના તો પાછા કેરિયામાં તમે જાઓ છો ને તો તમને મારશે કે સ્વામી કે પછી આપણે કોઈ બોલાવે ને કે ભાઈ રસોઈ દેવા જાઓ કે ન જાઓ, દેવ દે આપણે. સ્વામી વેળાવદર ગયા તો વેળાવદરમાં જૂના મંદિરમાં દર્શન કર્યા ને તો જૂના મંદિરવાળાએ પછી મંદિર ધોઈ નાખ્યું, નીરમાં પાવડર નાખી ઠેલી. એ કે અમારું મંદિર અભડાઈ ગયું. પ્રમુખ સ્વામી આવે મંદિર અભડાઈ ગયું, આખું મંદિર ધોયું. મેં સ્વામીને વાત કરી કે બાપા મંદિર તમે દર્શન કર્યા, લોકો તમારા પગ ધોઈને પાણી પીવે ને આ લોકોએ આવું કર્યું. સ્વામી કહે તો બહુ સારું કહેવાય, આપણે ગયા તો મંદિરમાં સાફ સફાઈ થઈ ગઈ, મંદિર ધોવાઈ ગયું, સારું ને બાપા કે. પછી હું ને આ સનાતન સ્વામી બેઠા છે ને મેં ગયા જૂના મંદિરમાં દર્શન કરવા. આપણું મંદિર નથી, એ લોકોના 4 મંદિર છે ગામમાં, 7,000ની વસ્તી છે, આખું બહુ સખત વિરોધ. આપણે કેટલ કેમ્પ કર્યો ને ત્યારે એ લોકોના એ ગામના બહુ જ બળદ આપણે રાખેલા. તે હરિભગત છે નન્નુભાઈ ઠુમર, એની વાત કરી બાપા આપણે પારાયણમાં પાણા માર્યા હતા, નગરયાત્રા બંધ રખાઈ દીધી, ગાળ્યું દીધી હતી, એના બળજે આપણે શું કામ રાખવા? સ્વામી કે બળજાઈ ક્યાં આપણે ગાળ્યું દીધી શીખી, આપણે બળદની સેવા કરવી છે નહીં કે આપણે એવું બધું સંભળાય જ નહીં કે આપણે સેવા જ કરવાની, બધાને લઈ લેવાના બળદ, ભલે વિરોધ કર્યો હોય. સ્વામી કોઈને દાઢમાં રાખીએ, બદલો લેવો એ મહાન પુરુષના હૃદયમાં છે જ નહીં, આ જગ્યા જ નથી આવી બધી કચરપટ્ટી. અને પછી એવી જૂના મંદિરમાં ગયા ને તો ત્યાં તો લગભગ 30-35 હરિભક્તો બેઠા હતા અને 150 જેટલા તો લેડીઝ હોય છે ફળિયામાં. આરતીનો ટાઈમ હતો. અમે કોઈ હરિભક્તને લીધા વગર દર્શન કરવા ગયા, સીધી ગાડી ત્યાં ઊભી રાખીએ. તમે વળી કોકને લઈ જવા જોઈએ પણ એવું કંઈ આપણે એમ કે ચાલો દર્શન કરવા. હું તેમ ગયા ને તો બધા મોઢા બગાડે, જાણે હમણાં ચોર આવ્યા ને મંદિરમાં, કોઈ હામુય ન જોવે અમારી. પછી તો પૂજારી આરતી પેટાવી, અમે બેઠા ઘડીક. આરતી શરૂ થઈ ને એટલે હું પૂજારી આગળ જઈને મેં કીધું આરતી લાઈ મારે ઉતારવી છે. નગારું ચાલુ થઈ ગયું, પૂજારી હું બોલે હરિભક્તોને કંઈ સંભળાય નહીં, અને બબડ કરે. મેં તું રોજ ઉતારે છે, આજ મારે જ ઉતારવી છે. અને હાથમાં લઈ લીધી ને આરતી એમ ઉતારી. પછી અષ્ટક બધા બોલ્યા એમ. પછી એક ભાઈને કીધું ગાડલું લાવો, અમારે બેહવું છે. તો કે ગાડલું નહીં. મેં કીધું સાધુ આવે ગાડલું નહીં મંદિરમાં લાવો, સંતોષી એમ. તે વળી એક બીજો ઊભો થઈને લઈ આવ્યો, બેઠા. પછી એ લોકોએ ધૂન બોલાવી. મેં કીધું આ મંદિર કોની ધોઈ નાખ્યું હતું પ્રમુખ સ્વામી આવ્યા ત્યારે? મેં કીધું આવા ભગવાન જેવા પુરુષ અને આવો દ્રોહ કરો છો ભજન કરતાં કરતાં, તે કોઈ સુમસામ કોઈ બોલે જ નહીં. પછી મેં તમે ધોયું હતું કે મેં ક્યાં ધોયું હતું, પહેલાંય ધોયું હતું. એ કે મારું નામ શું કામ દે, તે નહોતો ભેગો એ કે અંદર અંદર બધાય. તો ગમે તેટલો દ્રોહ કર્યો શાસ્ત્રીજી મહારાજનો, પ્રમુખ સ્વામીનો, યોગી મહારાજનો, પણ આપણી સંસ્થામાં કંઈ વાંધો આવ્યો દ્રોહ કર્યો તોય? અને દ્રોહ કરવાવાળાને ફળ ભગવાન આપે જ છે. આપણે કોઈનો કોના હૃદયમાં કેવી ભક્તિ હોય, કેવું ભગવાનમાં જોડાણ હોય, એ બહારથી કંઈ ખબર ન પડે આપણને. મહારાજ કે ફાટેલ દ્રષ્ટિવાળો હોય, નિષ્કામી હોય, અને હેઠું જો ચાલે અંદર વાસનાઓ હોય, બહારની ઉપરની પ્રકૃતિથી ઓળખાય જ નહીં. હમણાં ગઢડામાં અમારે છે ને 150 નળ ચોરાઈ ગયા હતા. 150 નળ 3 વર્ષથી નળ ચોરી જાય. મંદિરમાં તો સારા નળ નાખવાનો, વારી ઘણે કોણ બદલે ને લીકેજ થાય, આ થાય, સારી કંપનીનો જ માલ વપરાય. તો જનરલ સંદાસ બાથરૂમમાં જે ચોરી જાય મારા વાલા. આપણે કેવી રીતે બંધ કરવો, એ બ્લોક કેવી રીતે બંધ કરવો? કારણ કે યાત્રાળુ આવે બધા ત્યાં જવાનું હોય, પૈસા પાણી બાથરૂમ સંડાસ. તો કેટલી વાર નળ એમ નવા નાખ્યા, વાલ બંધ કરી દઈએ તો ગંધાવા મળે બધું. અને 3 વર્ષથી નળ ચોરાય. પછી તો 24 કલાક પહેરો રાખ્યો, એવી ખબર ન પડે કોઈને એવી રીતે માણસોનો. એમાં એક ભાઈ છે ને ખિસ્સામાં વાંદરી પાનું લઈને આવે, આરતી વખતે આવે, અને પાકો સત્સંગી કહેવાનો, તિલક સાંડલો કરે, રવિ સભા ભરે, રોજ આરતીમાં આવે, એ ચોરી જાય. બોલો
એ પકડાય આપણને મોટા સાંડલા કરીને આવે ને અંદર શું હોય બહારથી કંઈ ખબર પડે આપણને? ઉપરની પ્રકૃતિથી માણસ કોઈ ઓળખાતા જ નથી. સંત સ્વામી કહેતા કે ભાઈનું નામ શું છે? કે જીવાભાઈ નામ છે. કે તમારું કામ શું? એ કે રાફડા ખોદવાનું કામ કરું છું. રાફડા ખોદવાનું. તો મરેલા જ કહો ને જીવાભાઈ શું કામ કહો છે? કે કોઈક રાફડામાંથી નાગ નીકળશે. એમ આપણે છે ને આ બધું કરી આઘું પાછું કોકની વાટકી ઢેકડાની વાત ફલાણાને, અને આપણે એવું છે ને બેની વાત કોઈક સાંભળી હોય ને તો તીજર ન કહીને કે હુંથી ખાધેલું પછી નહીં. આપણી ગોષ્ઠી જ એવી હોય. એ બધો યોગી બાપા કે ઝેર પીવાનો રસ્તો છે એ બાણ જ બંધ કરી દેવાના હોય. એ સાંભળાય નહીં, બોલાય નહીં, જોવાય નહીં, નકર આપણું રહી જાય. જેનું હશે એનો ભગવાન તો બેઠા છે હિસાબ લેવાવાળા, તાજવું લઈને બેઠા છે. ભગવાન કોઈને કંઈ લાગવગ ઉપર હાલતી નથી. એટલે આપણે કોઈના અભાવ ગુણ આખું પાછું. યોગી બાપા આફ્રિકામાં હતા ને તો એક મોટરમાં બેઠા હશે, ચંદુભાઈ કે કોઈક હંકતા હશે, તે આગળ મોટર ઊભી રાખી દૂરથી, ગામ હજી બાકી હતું. તો બાપા તો આંખો બંધ કરીને માળા કરતા હતા. અને યોગી મારે કીધું કેમ મોટર ઊભી રાખી? કે બાપા આ છે ને પાટિયું છે ને ડાયવર્ઝન લખેલું ખસેડ્યું એને ઉતરી. સ્વામી કે આપણે બીજો રસ્તો હોય તો ફેરવીને લઈ લો ને, આ પાટિયા માર્યા છે એટલે. એ કે આ તો પુલ બંધાઈ ગયા હોય ને તો પાટિયા ખસેડતું નથી, એમને હોય પુલ તો બંધાઈ ગયો હોય. સ્વામી કે ના ફેરવીને લઈ લો ને પાટિયું છે તો. બાપા આ સામે જ ગામ છે, હમણાં પહોંચી દઈશું, કાંઈ વાંધો નહીં આવે. અને ગામ છે ને ખાલી નજીક હાવ આવી ગયું તો પુલનું કામ ચાલુ હતું. અને રસ્તો એવો ને કે ગાડી વળે નહીં, સામે જ ગામ. 1 કિલોમીટર 1.5 કિલોમીટર રિવર્સમાં ગાડી લેવી પડી, પછી ફેરવીને લઈ જવી પડી. બાપા કે અક્ષરધામના દરવાજે પહોંચી ગયા હોય આપણે, અને જો કોઈનો અવગુણ લઈને તો ત્યાંથી ગાડી રિવર્સમાં આવશે. આવું યોગી મહારાજ એ વખતે બોલ્યા હતા. ભાગવતની અંદર પ્રહલાદજીની કથા આવે છે કે પ્રહલાદજી ભગવાનના ભક્ત હતા. એની ફઈ હતી હોળિકા, પતિવ્રતા હતી. એને ઓઢણી એવી હતી કે ઓઢે ને એને અગ્નિ અડે નહીં. એટલે પ્રહલાદજીને ખોળામાં બેસાડી અને આગ લગાવી અને પોતે ઓઢણી ઓઢી ગયેલી, એટલે એને અગ્નિ અડે નહીં ને પ્રહલાદજી સળગી જાય આવું કાવતરું મારી નાખવાનું કર્યું ભગવાનના ભક્તને. પણ ભગવાન છે ને રામ રાખે ને કોણ શકે? ભગવાને એવો પવન ઉડાડ્યો ને વંટોળ્યો આમ ગોળ ગોળ, આની ઓઢણી નીકળી ગઈ ને પ્રહલાદને વીંટાઈ ગઈ, હોળિકા હળગી ગઈ. આપણે હોળી છે ને એ હોળી આપણે હળગાવાય જ નહીં સીતાને. એ પ્રહલાદને હળગાવી માટે આપણે વધાવા જાય, ખબર શ્રીફળ વધીરે પ્રદક્ષિણા કરે કે ભગવાનના ભક્ત ઉગરી ગયા ને બીજે દાડે એટલે ધૂળેટી કરે, ગુલાલ ઉડાડે, આનંદ કરે બધાય. આ તો ગાડી ઊભી રાખે ને કોકની પર કીચડ છાંટે ને હેરાન કરે બધાને. આ તો બધા આનંદ કરે કે ભાઈ પ્રહલાદ ભગવાનના ભક્તની રક્ષા થઈ. પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને એનું કોઈનું સારું થયું જ નથી. શાસ્ત્રીજી મહારાજ પોતે કરમસદની અંદર વલ્લભભાઈ સરદાર પટેલના બાપુજી ઝવેરભાઈ, એ કરમસદમાં શાસ્ત્રીજી મહારાજ પોતે ઉતારો કરે અને મંદિરનો વહીવટ આ ઝવેરભાઈ કરે. હવે ન્યાય એવો નિયમ કરેલો સ્વામી પોતે વડતાલમાંથી નીકળ્યા પછી કે વહેલા જે સંતો આવે ને જે મંડળ આવ્યું હોય બોછાસનનું કે વડતાલનું પહેલું આવ્યું હોય ને એ મંડળ નીચે ઉતરે. એ દરમિયાન જો કોઈ આવી ગયા હોય બીજા દરજે દાડે સંતો હોય ને તો એને મેળા પર ઉતારો કરવાનો. આવો નિયમ એ લોકોએ ગામના બધા હરિભક્તોએ કરેલો. સ્વામી ગયા તો કોઈ મંડળ હતું નહીં એટલે સ્વામી નીચે ઉતારો આપ્યો. વડતાલમાં ખબર પડી ગઈ, કરમસદ નજીકમાં જ વડતાલની, એટલે 4-5 સંતો આવી ગયા અને શું કે સ્વામીને કે તમે છે ને ઉપર ઉતરો, અમે નીચે ઉતરશું, કારણ હેઠે બાથરૂમ બધું ઠાકોરજીને આવું જવું મેળા પર કાંઈ હોય નહીં. તે શાસ્ત્રીમાં કે સારું અમે ઉતરી જશું. ઝવેરભાઈ કે નહીં અમારે નિયમ છે પહેલાં આવે ને નીચે ઉતરે, માટે તમે ઉપર ઉતરો, શાસ્ત્રી મહારાજ ઉપર નહીં જાય. જો તમે વહેલા આવ્યો તો તમે નીચે ઉતરે. રકઝક થઈ, શાસ્ત્રીમાં તૈયાર છે પણ હરિભક્તો ના પડી દીધી કે અમારો નિયમ છે સ્વામી કે. હવે આ બધા રોષે ભરાણેલા સંતો અને સ્વામીને કંઈ ખબર નહીં. આ લોકોએ ખાનગીમાં એક ચિઠ્ઠી મોકલી વડતાલ કે બંડિયા છે ને એ કરમસદ મંદિરમાં આવ્યા છે ને નીચે ઉતારો કર્યો છે, માટે લાગ જોઈને મારવા આવજો. એ વખતે પાળા બધા બંદૂકો લઈને આવતા મારવા શાસ્ત્રી મહારાજને. બહુ જ હેરાન કર્યા સ્વામીને. વડતાલમાં વર્ષો સુધી શાસ્ત્રી મહારાજને રીબાવ્યા છે, એટલા દુઃખો આપ્યા છે. એટલે સ્વામીને આ બધી ખબર ન હોય ને ચિઠ્ઠી લખી આ તે, પણ સ્વામી તો સાધુતાવાળા. રાત્રે બધા હરિભક્તો જતા રહ્યા, પછી શાસ્ત્રીમાં દંડવટ કર્યા જૂના મંદિરના સાધુને કે બધો હરિભક્તોને હાજરીમાં અમારું કંઈ ચાલે નહીં, અમે તો તૈયાર છીએ ઉપર જવા, માટે તમે નીચે ઉતરો, એમ ઉપર હોઈ જઈશું, વાંધો નહીં. સ્વામી ઉપર હોઈ ગયા.
અને શિયાળો હતો એ જમાનામાં લાઇટ નહીં, ગોદડા ઉઠીને સૂતેલા, ને પહેલાં તો ધોકાને પાઇપ ઓલીને પાળા આવ્યા 10-12, અને ચીઠ્ઠીમાં લખ્યું હતું કે નીચે ઉતર્યા છે બંડિયા, તો સીધું ધોકા જ મારવા મળ્યા આવીને, પગ તોડ્યા ને હાથ તોડ્યા ને. પેલા કે અમી ભાઈ તમને જ મારવા આવ્યા છીએ, સાંભળે કોણ? અને હોહાપો એટલો બધો થયો, અને આજુબાજુના હરિભક્તો જાગી ગયા. પહેલાં કે બંડિયા ઉપર છે, અમે વડતાલવાળા હેઠે ઉતર્યા છીએ. અને પહેલાં પાળા દાદરો ચડીને જે ઉપર જવા અડધો દાદરો ચડ્યો ને ઝવેરભાઈ આવી ગયા કે ખબરદાર એક પગથિયું ચડ્યા છો તો હેઠે ઉતરો. અને શાસ્ત્રીજી મહારાજને કંઈ થયું નહીં. સ્વામી પર કેસ કર્યો એ લોકોએ કે શાસ્ત્રીજી મહારાજે અમારા સંતોને મરાવ્યા છે. હવે માર્યા થાય એ લોકોને ને એ લોકોએ અંદર અંદર. અને મણીલાલ ફોજદાર હતો ને એની 5,000ની લાશ લઈને સાક્ષી પુરાવી, શાસ્ત્રીબાદ મરાવ્યા. પણ મણીલાલની નોકરી છે ને અઠવાડિયું રોજો ને છૂટી ગઈ હાવ. અને 5 દાડા પછી બૈરું મરી ગયું, 15 દાડા પછી છોકરો મરી ગયો. અને આણંદની હોટલમાં રીબાઈને મર્યો હોય બહાર હોટલે, કોઈ દવા કરનાર નહોતું એને. શાસ્ત્રી માતા કાંઈ ન છું, ગમે તેટલા વિઘ્ન કર્યા, આ કર્યું, કશું જ છું નહીં અમને. મોટા પુરુષનો દ્રોહ કરે ને એનું ફળ તો મળે જ છે. મોટા પુરુષ કાંઈ એવું ગણતા નથી કે ભાઈ મારો દ્રોહ કર્યો, પણ ભગવાન એના હૃદયમાં છે ને એ સહન નથી કરતા. કારણ કે આપણે જો એક શેઠ હતા, એક સંત હતા, એની વાત કરી કે હું પ્રવચન કરું ને એમાં કોઈ ભૂલ કાઢે ને તો 5,000 ઇનામ આપું. 500 ઓડિયન્સ બેઠેલું, બીજી ભૂલ જોવે 2 તો 10,000, જેટલી ભૂલ કાઢે ને એટલા 5,000 વધારે દેવાના. તો બધા કાગળ પેન લઈને બેસી ગયા કે હું 1.5 કલાક બોલવાનો છું, એકાદી ભૂલ તમારે મારી ખોટી કાઢવાની પ્રવચનમાં. તો બધા કાગળ પેન લઈને સજાગ થઈ ગયા ભાઈ આપણે 2 ભૂલ ચડે 10,000 ચડી જશે. પછી સંતે કીધું કે બધા તૈયાર થઈ ગયા કે હા, કે ભૂલ એને જ લખવાની છે, જિંદગીમાં કોઈ જે ભૂલ ન કરી હોય ને એ જ ભૂલ લખજો મારી. તો બધા કાગળ પેન બાજુ મૂકી દીધા. છે કોઈ દુનિયામાં ભૂલ વગરનો? ભૂલ તો દરેકની થાય છે, મનુષ્ય માત્ર ભૂલને, ભગવાન એવા મહાન પુરુષો કે ભૂલ ન કરે. આપણે તો ભૂલ કરીએ જ છીએ, ડગલે ને પગલે ભૂલ થાય છે આપણી. એટલે આપણી અંદર આ બધો એ દોષો પડ્યા ને બીજાની ક્યાં સાફસૂફી આપણે કરવાની છે? ઘાસ ઉગ્યો હોય તો બીજાને ખેતરમાં ઓછું કાઢવા દેવાય, આપણે જ ખેતરમાં કાઢવાનું હોય. તો આપણા હૃદયની અંદર એવી શુદ્ધ ભક્તિ આવે, દરેક ભક્તોમાં નિર્દોષ ભાવ રહે, આપણને બ્રહ્મની મૂર્તિ દરેકને સમજાય. એ સત્સંગનો આનંદ છે ને એ જુદો છે, એ આનંદ જ જુદો છે. એની દાસના દાસ થવું પડે, દરેકના દાસ થવાનું આપણે. હું છે ને બોચાસનમાં કથા વાંચવા બેઠો, અને 1500 હરિભક્તો હતા, ને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા. તો બાપા તો ઉપર ઉતારામાં હતા, અને સંતો પણ 25 સંતો કથામાં બેઠેલા. 1500 હરિભક્તો. નાથા કાકા છે બોરસદના, એની પારાયણ હતી. હું તો વ્યાસપીઠ ઉપર બેઠો, મારી જાહેરાત થઈ, મને હાર પહેરાવ્યો, કાકાએ ચાંદલો કર્યો, અને નાડાછેડી બાંધી હાથે મંગલાચરણ કર્યું, વચનાદ ખોલ્યું, વાંચવાનું શરૂ કર્યું. અને ભગવત ચરણ સ્વામી ટેજ ઉપર આવ્યા, આણંદ મંદિરના કોઠારી. એ વખતે એ કોઠારી નહોતા. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. હવે હું શરૂ જ કર્યું ને, મને કે ઊભા થઈ જાઓ તમે, અને સામે બેસી જાઓ. આપણે જ કંઈ બોલાય કંઈ કથામાં આપણે લોકોને જ્ઞાન આપતા હોય કે માન અપમાન એક તો રાખવું ને આમ કરવું. એટલે હું તો ઉતરીને પછી બેસી ગયો. પણ બાપાને વાત કરી, બપોરે જમતા હતા ત્યારે, મેં એક સ્વામી, આ ભગવતચરણ સ્વામી મને ઉતારી નાખ્યો, એને કથા વાંચ્યો હોય ને તો વહેલું આવવું જોઈએ ને. બાપા કે તમે માંડીને વાત કરો, હું થયું. સ્વામીને રસ જાગ્યો વાતમાં. તો મેં કીધું આવું થયું. હું તો મારું પૂજન થયું, હાર પહેરાયો, જાહેરાત થઈ, અને ચાંદલો થયો. ને પછી મને ઉતારે મંગળાચરણ કર્યા. પછી સ્વામી કહે સંતો કેટલા હતા કથામાં? મેં કીધું 25 જેટલા હશે. સ્વામી કહે કોઈને હાર પહેરાવ્યો? મેં કીધું હાર તો મને એકલાને જ પહેરાવ્યો છે. સ્વામી કે પૂજન બધાનું છું કે તમારું છું? મેં પૂજન મારે એકલાનું છું. તો એટલો લાભ તો મળ્યો ને આપણને. બાપા કે સ્વામીને છે ને બધામાંથી ગુણ, એટલે પેલા સૂતિપ્રકાશ સ્વામી આરતી ઉતારતા હતા મુંબઈમાં. તો અક્ષરજીવન સ્વામી બાપાને વાત કરી, બાપાની 6 બગાસા ખાધા આરતી ઉતારતા. સ્વામી કે તું બગાસા ગણવા ગયો છો કે દર્શન કરવા ગયો છો? તું એના બગાસા કે ગણાય એટલે તારું મન શેમાં છે? અને મોટા આમું જે છે ને સ્વામી છે ને એ કે આપણે શું કામ કોઈનું જોવું, કેટલા બગાસા ખાધા એ ગણવાના હોય આપણે આપણું જ જોવાનું. કોકનું જોવા જઈએ ને એમાં ભટકાઈ. તે માટે આપણું કલ્યાણમાં વિઘ્ન ન આવે, ભગવાનમાં આપણું મન રહે, દરેક હરિભક્તોના દાસના
દાસ થઈને આપણી સેવા થાય. ગમે તેવા હરિભક્તો બિચારા હોય, હવે તો કોઈ ગરીબ હોય, કોઈ પ્રકૃતિના હોય, કોઈ જૂના નવા અમુક ઘેડ પડી ગયું હોય બિચારા, ઉપલી પ્રકૃતિ મારે જ ના પડી. ઉપરની પ્રકૃતિથી કોઈનો અવગુણ લેવો નહીં, જોવાનું જ નહીં ઉપર કોઈનું. ઉપરને અંદરનું આપણે શું જોવાની જરૂર છે? આપણે સંત સ્વામી હતા ને એને શાસ્ત્રીમાં પ્રશ્ન પૂછેલો કે આ સંતોમાં બેમાં થોડુંક મન દુઃખ થયું છે, એમાં કોનો વાંક તમને લાગે છે? કે સ્વામી એ જોવા હું આવ્યો જ નથી ઘરેથી. હું તો તમે હતા તમારો સમાગમ ન હોય ત્યારે હું બધા ધર્મગ્રંથો વાંચું છું, ભક્ત ચિંતામણી, નિષ્કાળ કાવ્ય. મને એ કંઈ ખબર જ નથી. આપણે તો અમુક હોય ને કે હું તો હંધાઈનું જાણું, મને પૂછો ને શું છે ભાઈ, હું બધાને ખબર છે મને. એવું ગામની ફઈ થઈને ફરે એમાં શું રહે પછી? ને આપણે કોઈનું જોવાય નહીં. જાગા સ્વામી કહેતા પારકી ક્રિયા આકાર દોષ આપણે જીવમાં નાખવા નહીં, અને આપણે અંતરદ્રષ્ટિ કરવી, જાણપણારૂપ દરવાજે રહેવું અખંડ, અને આપણે નામાનું વચનાવત છે એ પણ આપણે વિચારવું કે આપણે સત્સંગમાં વધ્યા ઘટ્યા, માટે આપણું જીવન એવું ભક્તિવાળું સારું ગુણગ્રહણ અને હરિભક્તોનો અંદરનો મહિમા આપણને જેટલો વિશેષ સમજાય એવા આપણે વાતો કરવી, બી ગોષ્ઠી કરવી, એવું વાંચન કરવું અને એની ચર્ચાઓ કરવી. ઘરની અંદર પણ તમે મંદિરની કાંઈ સંતોની આગી પાછી વાતો કરો એટલે છોકરો મંદિર આવતો હોય તો એનો ફોસ તૂટી જાય, એનો સત્સંગ ના થાય. ફલાણા સ્વામી આમ કરતા હતા ને ફલાણા હરિભગત આમને મંદિરમાં આમ હાલે છે ને. હવે આ બધું તમે લઈને આવો પછી ઘરમાં ક્યાંથી સત્સંગ થાય? મહિમાની વાતો કરો તો પહેલાં આમ થાય કે હાલો હું આવું. અને સત્સંગ છે એ મહિમાનો જ છે, મહિમા ગયો તો કાંઈ નથી આપણામાં. માટે આપણે બાપાનો એવો મહિમા સમજાય આપણને. એના સંબંધવાળા બધા સંતો બેઠા છે, એ પણ બાપાને શરણે પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે. આખી જિંદગી મા બાપ ઘરબાર છોડીને અને એક ભગવાનના આધારે જીવે છે. તો એ સંતોનો અને આ બધા હરિભક્તોનો આપણો જીવમાં મહિમા સમજાય તો ભગવાન વધારે રાજી થાય. યોગી બાપા આ જ બધી વાતો કરતા અને આખી જિંદગી યોગી મહારાજે મહિમાની જ વાતો આપણને કરી છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યાં જાય દેશ વિદેશ એ મહિમા જ બધો કહે છે. જ્યાં હોય ને મહિમા કે હરિભક્તોનો, એક એક હરિભગતનું બાપાના આમ જીવમાં છે. બાપાએ જ્યાં દિવ્ય સનિધિ પર્વ હતું બોચા ગઢડામાં, અને 800 બહેનો ભાઈઓ આવેલા, નિર્દેશિકાઓ અને નિર્દેશકો. પ્રમુખ સ્વામી મહારાજ કે બધાને આઈસ્ક્રીમ જમાડો, ઉનાળો છે તો બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. બીજે દાડે બાપા સભામાં આવ્યા અને સ્ટેજ ઉપર મને ભંડારી સ્વામીને બોલાવ્યા. મને કે આ બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું બાપા કાલ તો જમાડ્યો. સ્વામી કે બીજી વાર જમાડવો છે, બનશે તાત્કાલિક? કીધું હા બાપા તમે કહો તો બની જાય. સ્વામી કે એવું પાછું રબડું નહીં કહી નાખવાનું, હુડહુડિયું ક્વોલિટી બનવી જોઈએ, એકદમ સરસ આઈસ્ક્રીમ. આમ બજારમાં ન હોય ને એવો આઈસ્ક્રીમ બનવો જોઈએ સારો. બાપા કે જો એને તો સમસી ખાવો નથી. આપણે કેવું હોય, આપણે ખાવું હોય ને તો સારું બને. આપણે જો અમારે અપાસ હોય ને કોઈક વાર રસોઈ કરવાની થાય ને તો હરિભક્તોને શું કહે, કોથમરીને કાંઈ જરૂર નહીં, એવું કંઈ આદું જોઈને ઠીકડો અમારે જે હોય હાલે લાવો બટેટા થોડા શાક કરી નાખી. પોતાને ખાવાનું શું કે ભગવાનના થાળમાં બધું જોશે હો. બીજા માટે કરવું નહીં તો બહુ અઘરું. તમારે નિર્જળાઓને કોઈક ફરાળ કરે ને તો આપણે ન ગમે ઘણી વાર. જોજો એમાંય પેલા શ્રીખંડ પૂરીને ઢોકળાને બધું લઈને બેઠો હોય ને અને ઝાઝુ ખાતો ને આમ થાય એની કરતાં ના કરતો જ સારું. અને આપણે જ્યારે ફરાળ કરવાનું હોય ને તો વાંધો ન હોય, લો આગ્રહ કરીએ બધા, આ તો ફરાળ કહેવાય, વાંધો નહીં. પોતાને નથી કરવાનું ને પોતે કરે ન કરે ને એનું તરત થાય આપણને. સ્વામીને એવું નથી. તો બાપાએ આઈસ્ક્રીમ જમાડ્યો, બધાને છૂટથી. બાપા કે એક એક વાટકી નહીં, જેટલો ખાવો એટલો છૂટથી આપજો, વ્યવસ્થિત બનાવજો. અને બીજે દાડે બાપા ફ્રૂટ જમતા હતા ત્યારે મેં કીધું બાપા તમે આઈસ્ક્રીમ જમ્યા? સ્વામી કે ના. કૃષ્ણ ઓલો સ્વામી કે લઈ આવો. બાપા કે ના બે ભાઈ નથી લખાવો. મેં કીધું ગરમી છે સ્વામી, જમો ને થોડો. સ્વામી કે અમને અહીં ભગવાન રાખ્યા છે હૃદયમાં અખંડ ઠંડક છે, તમને ઉકળાડો ખાવી કે આવું બોલ્યા. અમારે તો અખંડ ઠંડક જ રહેશે બાપા કે હૃદયમાં. તો બાપા છે ને બીજા માટે કરાવડાવે, પોતે ચાખ્યો નથી. તો બીજા ભગવાનના ભક્ત હોય એનો આપણે મહિમા સમજીએ. આપણે ઘરે આવ્યા હોય સત્સંગી ક્યાંથી, બધાને ભાવથી આપણે રાખીને એનો આનંદ આવે એવો મહિમા આપણા જીવમાં સમજાય. પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય.